હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ રાજ્યમાં મોક ડ્રીલ યોજવા સૂચના આપી હતી, જેનો અમલ સમગ્ર ડભોઈ શહેર ખાતે 7:30 થી 8 વાગ્યા સુધી અડધો કલાક ઘરની દુકાનો, વાહનો અને લાઇટો બંધ રાખી અંધારપટ કરી દીધું હતું અને બ્લેક આઉટનો અમલ કર્યો હતો। તેમજ ડભોઈ શહેરની તમામ મસ્જિદોમાં સાયરન વગાડ્યું હતું। તેમજ નગરપાલિકા એમ્બ્યુલન્સ ફાયર ફાઇટરના પણ સાયરન વગાડવામાં આવ્યા હતા। સમગ્ર શહેર સાયરનના અવાજ ગુંજી ઉઠ્યું હતું। કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ એક મહત્વપૂર્ણ રીતે જાણો છો આ શું છે? આ કટોકટીની પરિસ્થિતિમાં મદદ થઈ શકે છે જો 7 મે અચાનક કોઈ ભારે અને ધડામનો અવાજ સંભળાય તો ડરશો નહીં। આ કોઈ ઇમરજન્સી સ્થિતિ નથી, પરંતુ એક મોક ડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિ તૈયારીનો અભ્યાસ છે। આ દરમિયાન યુદ્ધવાળું સાયરન વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે, તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। Itu kan saya ya,